તમને બધાને ખ્યાલ છે કે સોમનાથ ઉપર જ્યારે હુમલો થયો ત્યારે એ વખતે બધા જ બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. એ જ વખતે મંદિર ઉપર હુમલો થયો. ત્યારે બ્રાહ્મણોને એમ હતું કે હમણાં આ જે કઈ ધર્મસ્તંભ છે એમાંથી ભગવાન બહાર આવશે અને અમારી રક્ષા કરશે. એવું બન્યું હતું? ન બન્યું. કારણ ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે. પણ ગીતાના સંદેશનો જો યાદ કરીએ તો ભગવાન હંમેશા એવું કહે છે કે જો તું કંઈક કરીશ તો હું તને મદદ કરીશ, તું હથિયાર ઉઠાવીશ તો હું તને મદદ કરીશ. યુદ્ધના મેદાનની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને સંદેશ આપતા સ્પષ્ટ કહ્યું છે કે હે પાર્થ, તારું ગાંડીવ ઉઠાવ, તારું ગાંડીવ ઉઠાવીને તું તારો ધર્મ કર. અને એ વખતે અર્જુને જ્યારે હથિયાર હેઠા મૂક્યા ત્યારે ભગવાને આખો ગીતાનો સંદેશ આપ્યો જે આજે આપણે બધા જ વાંચીએ છીએ અને એમાંથી શક્તિ મેળવીએ છીએ. આ ગીતાનો સંદેશ આપણને કહે છે કે કર્મ આપણે જ કરવું પડે. આપણે કર્મ વગર એવું અપેક્ષિત રાખીએ કે મારા વતી કોઈ બીજો લડવા જશે. કર્મ એક એવી વસ્તુ છે કે વ્યક્તિ પોતે કરી શકે. આપ મુવા વિગર ક્યારે સ્વર્ગે જઈ શકાતું નથી. એવું બની શકે કે તમારા વતીથી કોઈ મંદિરમાં આવે, તમારા વતીથી કોઈ ભજન કરે, તમારા વતીથી કોઈ ભક્તિ કરે અને એનું ફળ તમને મળે, આવું બની શકે? જો આવું બનતું હોત ને તો કરોડપતિ ને અબજપતિ લોકો હજારો લોકોને મંદિરમાં એમના માટે બેસાડી દેતા હોય. એટલે આ ક્યારેય શક્ય નથી. આપણું પોતાનું કર્મ આપણે જાતે જ કરવું પડે અને ધર્મની રક્ષા માટે પણ આપણે જાતે જ સજાગ થવું પડે. ભગવાન પાર્થને કહે છે, પાર્થ એમ કહે છે કે ભગવાન તમે તો ભગવાન છો, તો આ યુદ્ધ તમે કેમ એક જ ક્ષણની અંદર પૂર્ણ કેમ ન કરી શકો? ત્યારે ભગવાન કહે છે હું બધું જ કરી શકું. જે કંઈ દુનિયામાં થઈ રહ્યું છે એ હું જ કરું છું. તું માત્ર નિમિત્ત છે, પણ તારા નિમિત્તના આધારે જ તારે કર્મ કરવું પડશે, તો જ હું તને મદદ કરીશ. અને આ વાત સાથે ભગવાન આપણને બધાને એ વાત શીખવાડે છે કે ધર્મ માટે તમારે પોતે જ લડવું પડે. તમારી આત્મરક્ષા માટે તમારે પોતે તૈયાર થવું પડે.